વેરાવળના કેસીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ એસોસિએશનના પ્રમુખ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ સમસ્ત વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા ઓલ ઇન્ડિયા મગરા કપ 2024 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિતની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વેરાવળ મગરા 11 અને પાટણ માંધાતા 11ની વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવ્યો હતો. આ ફાઇનલ મેચમાં મગરા 11 વિનર થઈ હતી અને આ ફાઇનલ મેચમાં વિનર અને રનર ને ટ્રોફી સહિતના મેન ધ ઓફ મેચ સિરીઝ તેમજ બેસ્ટ બોલરને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોની હાજરીમાં સર્વોને ઇનામ આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલ મહેમાન જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ એસોસિએશનના પ્રમુખ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ મગરા ક્રિકેટ ક્લબના ભૂતપૂર્વ કેપ્ટન જીતુભાઈ કુહાડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ફાઇનલ મેચમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.